श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ઉષ્ણકાળ, ગ્રીષ્મ ઋતુ, ગરમીએ તો માજા મૂકે છે. ઠાકોરજી ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તો અત્યારે પ્રભુને બધાય શીતોપચાર, ઠંડુ ચંદન ઘસેલું, ગુલાબના, મિશ્રીના, ટેટીના, કેરીના આ બધા પણા, વસ્ત્ર પણ એકદમ કોમળ અને સૂત્ર, અને ઓછામાં ઓછું તનિયો છે કે આડબંધ છે કે ફૂલના કે કળીના શ્રૃંગાર એ નથી કરી શકતા તો મોતીના અથવા તો છીપના અથવા તો ચંદનના. અત્યારે સોના ને હીરા ને કશું જ ના આવે, કારણ કે ઠાકોરજીને એમાં શ્રમ પડે. બસ હવે થોડા દિવસ છે, પછી વર્ષા ઋતુ આવશે એટલે રાગ મલ્હાર ચારે બાજુ. તમે અહીંયા અબજો એસી બહાર મૂકો તો વરસાદ આવે ને જે ઠંડક થાય એવી ઠંડક થઈ શકે ખરી? ઠાકોરજી ધારે 10 મિનિટમાં એટલો વરસાદ આપે કે કરોડો એસી મૂકો તોય તમે ઠંડક ના થાય. એ 10 મિનિટમાં આપણે એમ કહીએ બહારનું બંધ કરો, ઠંડો પવન આવવા માંડ્યો. જસ્ટ બિફોર 10 મિનિટ્સ. હજી તો આપણે આ મૂંઝાતા હતા કે સખત ગરમી છે, સહન નથી થતી, તો ઠાકોરજીને એસી ફિટ કરવા પડ્યા, બિલ આવે, વ્યવસ્થા કરવી પડી. ના, બધું જ પ્રભુ સર્વ સમર્થો હિ, પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજે. આટલું બધું જોઈએ જ તો પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા. આપણને ખબર છે 50 કે 55 ડિગ્રી ગરમી હોય, આપણે શું કરી શકીએ? ઠાકોરજી ધારે 10 મિનિટમાં 35 થઈ જાય. આટલું પ્રભુનું સામર્થ્ય જાણવા છતાંય આપણે ચિંતા છોડતા નથી. મારા દીકરાના તકલીફ છે, ક્યારે મટશે? મારે ઘરનું ઘર ક્યારે થશે? વારંવાર ઠાકોરજીને એ જ કહે કે મારા વાલા જોજે ને. એને ખબર નથી, એને ખબર છે કે ક્યારે ઠંડી કરી દેવી ધરતી ગરમમાંથી. તો આખી દુનિયાને પાલન પોષણ કરવાવાળો, એને સારી રીતે રાખવાવાળો એ આપણા ઘરે બિરાજે છે. તો એને બધી ખબર છે કે ક્યારે કોને કેવી રીતે ક્યાં આપવું અથવા તો લઈ લેવું. પેલા એક વૈષ્ણવ હતા, એ જોબ કરતા હતા. હવે બિચારા ચેન્નઈ જોબ કરે, મદ્રાસ. છોકરાઓના સારી સ્કૂલમાં એડમિશન ને એના વાઈફે ઘરે ટ્યુશન કરે, ઘરનું ઘર ને બધું એવું સરસ એડજસ્ટ થઈ ગયું. હવે પ્રમોશન મળ્યું તો ચેન્નઈ મદ્રાસ જવું પડ્યું. હવે પ્યોર વૈષ્ણવ. એટલે સવારે એના વાઈફ સ્કૂલના છોકરાઓના ડબ્બા ભરે ને પાણીની બોટલો ભરે ને નવડાવે ને તૈયાર કરે ને એને ટાઈમ ટેબલ પ્રમાણે બધું જોઈ જુએ ને
ત્યાં સુધી આ ભાઈ બુહારી કરે, બધી વસ્ત્ર કરે, મતની ભરી લે અને બધી ઠાકોરજીની તૈયારી કરે. હવે એ ત્યાં જાય પ્રમોશનમાં, પાછળથી તેડવાના, મૂકવાના, બધી આ બેન ઉપર જવાબદારી આવી જાય. હવે પ્રમોશન ન લે તો એટલો બધો મોટો પગારમાં ફેર પડે, અને એટલું ભણેલા હતા. એટલે એની વાઈફને કીધું કે હું પ્રમોશન ના લઉં, તું એકલી નહીં પહોંચી શકે. એ કે ના, મને તો ગાડીને સ્કૂટરને બધું આવડે છે, આઈ વિલ મેનેજ. પેલા ભાઈને જવું ગમ્યું ને, એટલે ગુરુદેવને કીધું શું કરું. એ કે વસ્ત્ર સેવા લઈ જાઓ. એ કે ત્યાં તો હું ટિફિન મંગાવીશ, મને તો આવડતું નથી. એ કે લસણ ડુંગળી, એ કે વૈષ્ણવના ઘરનું મંગાવીશ અને ધરીને લઈશ. બહારનુંય ખાતા હતા પણ હાવ આમ નામ એમ કે. હવે ત્યાં ગયા એટલું એને ભાષા જુદી, ત્યાં તો ઢોસા ને ઇડલી ને એ જ બધું મળે, સ્ટાફમાંય બધા એ જ, બોલવા ચાલવામાં તકલીફ પડે. અઠવાડિયું થયું. અહીંયા બેનને તેડવાના ને મૂકવાના ને તૈયાર કરવાના. ઠાકોરજીમાં એ અડધોડ જ પહોંચીને શ્રીંગાર સુધી પહોંચીને જતા હતા. એટલે આ બેન તો બિચારા છોકરાઓ 2 વાગે આવે ત્યાં સુધી નવરાજ ન પડે. અને સાંજે પાછું છોકરાઓને એકને ટ્યુશનમાં મૂકવાનો ને એકને મૃદંગ શીખે એમાં મૂકવાનો ને સાંજે પાછી રસોઈ કરવાની ને. એટલે એના જે બેનપણી હતા એણે કીધું, લે અમારા ઘર ઠાકોરજી નથી, અમે કેવા આનંદથી રહીએ છીએ, હા તમે નાનપણથી સખડી ધરાવો છો, શું તમારા ઠાકોરજીએ તમારા સુખનો વિચાર કર્યો? ભગવાન આપણા ઘરે, ઠાકોરજી આપણા આ બધા કાર્ય કરવા આવે છે. પ્રભુના સુખ માટે થઈને પ્રભુને આપણે લાવીએ છીએ. એટલે ઓલા બેનને ગમ્યું નહીં. એ કે આ જે આપણો વ્યવહાર છે ને વાણિયાનો છે. વાણિયાને એવું એક હાથે લેવું ને એક હાથે દેવું. પ્રભુ અરે કે આવો વ્યવહાર ન કરાય. એ કે આમે તો બહુ વેવલી છો. બેનપણા નાના હોય ને બાલ મંદિરના લંગોટિયા, એટલે આવું બોલાય. અમારે હમણાં એક મારી ફ્રેન્ડ આવી હતી, હવે અત્યારે અમે 70ના એટલે એ એવડી જોઈએ. એટલા બધા હસીએ ને બોલીએ ને મારો દીકરો આમને કે આ મમ્મી કેટલી ખુશ છે. બહાર અવાજ આવે છે ખડખડાટ, ઓલી કોલેજની વાતો કરીએ ને, સ્કૂલની વાતો કરીએ ને, છોકરાઓની વાતો કરીએ ને. તો ફ્રેન્ડ આરે જે મજા આવે ને એવી દુનિયામાં તમને કોઈ દીકરો હોય કે દીકરી હોય કે વહુ હોય કે પાડોશી હોય કે ઘરવાળો હોય, એ જે એક આમ, એટલે આપણામાં સખ્ય ભાવને બેસ ગયો. એટલે એને ગમ્યું ને, એટલે કે તે આજે ભલે કીધું, બાકી તું ઠાકોરજી માટે એવું કહેતી હોય કે ઠાકોરજી છે ને આવું, અમારું સારામાં સારું કર્યું ઠાકોરજીએ. એટલો દ્રઢ વિશ્વાસ. તો ત્યાં ઓલા ભાઈને કાંઈ કામ હોય ને, એટલે આ આસિસ્ટન્ટ મેનેજર પ્રમોશન મળ્યું. અને ત્યાં જે ચેન્નઈના પેલા હતા એ મેનેજર. એટલે સાંજે આમને એવું કાંઈ કામ હોય ને, એટલે એણે મેનેજરને એવું કહ્યું કે તમારે કામ હોય તો તમારે જવું, હું 8 વાગ્યા સુધી બેસીશ અને ચાવી તો તમને કાં હું દઈ જઈશ કાં પટ્ટાવાળો આપી જશે. તિજોરીની તમારી પાસે રાખજો. દરેક ઓફિસમાં એવું હોય, બેંક હોય કે અમારી પોસ્ટ હોય, 2 ચાવી હોય. એક તિજોરી ટ્રેઝરર લઈ જાય અને બીજી અમે હોય. એટલે મારી, એટલે તિજોરી ખોલવી હોય તો ન એ ખોલી શકે કે ન હું એકલી ખોલી શકું. બેયની ચાવી લાગે તો જ તિજોરી ખુલે. બોલા કે બહુ સારું. હવે મારે 2 વર્ષ પછી રિટાયર્ડ થવાનું, મને દમની બીમારી છે, એટલે બહુ એસીમાં રહો એટલે મને તકલીફ થાય કે તમે જરાય ચિંતા કરો. હવે આણે તો લગભગ ઓફિસનો ભાર લઈ લીધો. મહિનામાં તો બધાએ આમ પેલું કરવા માંડ્યા. એટલે મેનેજરે એને રેકમેન્ડેશન કર્યું કે આની સિનિયોરિટી ઓછી છે પણ હોશિયારી વધુ છે, તો જો પ્રમોશન આપવાનું હોય ને એક્ઝામ, તો આને લેજો.
હવે રેકમેન્ડેશન ગયું, અઠવાડિયા પછી એક્ઝામ, તો આ તો સારામાં સારા પાસ થઈ ગયા. લેવા નહોતું એક. ઠાકોરજીની લીલા અદ્ભુત જુઓ તમે. એટલે એની વાઈફને બે રોજ વાત કરે. એટલે ઓલી કે વળી પ્રમોશન મળશે ને તમે ત્યાં મેનેજર થઈ જાઓ, તો હવે અહીંયા તો તમે આવવાના જ નહીં ને, તો છોકરાઓને પછી આપણે હવે ચેન્જ કરી લઈએ અને અહીંનું મકાન ભાડે આપી દઈએ અને ત્યાં લઈ લઈએ. ઓલા ભાઈએ જવાબ આપ્યો, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજીને અહીંયા પધારવું હશે તો એવી લીલા કરશે. એની લીલાની રાહ જો. તું નિર્ણય લેમાં, આપણે નિર્ણય લેવા વાળા કોણ? 10 દી પછી રિઝલ્ટ આવ્યું, તો આ ભાઈ તો સારામાં સારા માર્કે પાસ થયા. હવે ગુજરાતમાં એક જગ્યા ખાલી હતી, તો જે પેલા મેનેજર હતા એણે રેકમેન્ડ કર્યું. ઇફ ઇટ ઇઝ પોસિબલ તો તમે આને, એ રાજકોટ કે અમરેલી કે મને યાદ નથી, ઘણા વખત પહેલાંની વાત છે, કે સુરત બરોડા, એ પોસ્ટિંગ આને ત્યાં આપજો, બિકોઝ આ બિલોંગ ટુ ગુજરાત. એની ટ્રાન્સફર અમદાવાદ કે રાજકોટ કે અમરેલી, બહુ મને ગામનું નામ, ત્યાં થઈ અને જે બ્રાન્ચમાં એ ક્લાર્ક હતા ત્યાં મેનેજર થઈને આવ્યા 1.5 મહિનામાં. આ બેન 99 થઈ ગયા હતા, આપણે આવી જશું, નામ કરશું. ઓલા ભાઈએ શું કીધું, તું ચિંતા કરમાં, પ્રભુ કરે સો ભલી કરે. જો હલી નથી જાતા અને પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ છીએ તો વિશ્વાસ દુનિયા છોડશે, તોડશે. ઠાકોરજી ક્યારેય હા, પણ આપણા હિતનું હોય તો. આપણે અહિતનું માગીએ. આજે આરાધ્યને અત્યારે એલર્જી થઈ છે, તો એને ખાટું ખાવાની ના પાડી, બરાબર. હવે એને દહીં છાશ જોઈએ છે, આપણે કાઠિયાવાડી એટલે. હવે આપણી પાસે રડે એટલે આપણે શું કહીએ? આપણે થોડી, હવે આપણે એના દુશ્મન બન્યા કે સારા હિતે છું દુશ્મન બન્યા ને? એલર્જીમાં ડૉક્ટરે એને ઇન્જેક્શન આપ્યું, દવા આપી અને લોશન લગાવવાનું આપ્યું કે 3 દિવસ કોઈ પણ જાતનું ખાટું ખાવાનું નહીં. હવે એ રોવે ને ધમપછાડ કરે ને એમ કે નથી જમવું, તો હું ને તમે તો હલી જ જવાના છે. વહુની ઈચ્છા ન હોય તો આપણે આગ્રહ કરીએ, દેને થોડીક, ખાતો નથી, ભૂખો રહેશે. પણ બહુ સ્ટ્રિક્ટ છે. મમ્મી એને એલર્જી છે ને, મટશે નહીં, પાછું એને તકલીફ થશે. તો ઠાકોરજી કહે છે કે હું તારો હિતે જ છું. તને દહીં છાશ ખાવાનું મન થાય પણ તારા હિતમાં નથી, તને નહીં આપું. અને જેમ તૃપ્તિ સ્ટ્રિક્ટ છે એમ આપણા ઠાકોરજી કહે તારા હિતનું જ આપીશ. 3 દી પછી સારું થઈ ગયું. ડૉક્ટરે કીધું જો ચરી ન પાડી હોત તો આ લાંબુ ચાલત. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હંમેશા આપણા હિતનું જ વિચારે જ, બીજું વિચાર. પણ આપણને એમનામાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અત્યારે તકલીફ જ છે, કંઈ થાય છે ને એટલે આપણે પ્રભુ કાંઈક તો કરો. ના, તું જે કરીશ એ આપણા હિતનો. હવે એક નાની વાત, કે શબ્દો તમે સારા વાપરો. દીનતા, આપણામાં દીનતાનું જ મહત્વ છે. આપણે બાજુવાળા આપણા ઘરે આવ્યો, આપણા ઘરે ઠાકોરજી બિરાજે, એ એમ કે મારું ફ્રીજ બગડ્યું છે, આ દાળ ભાત વધ્યા તમારા ફ્રીજમાં મૂકો, આપણું ફ્રીજ હેઠું થઈ જાય. આપણે
નાય પાડવી છે ને પાડોશમાં સંબંધ પણ નથી બગાડવું. તો આપણે સીધું ન કહેવાય ના અમારે ફ્રીજ એઠું થઈ જાય એમ અમે ન મૂકીએ. વૈષ્ણવ ધર્મને લજવાય ને ઠાકોરજીને બદનામ ન કરે. એટલે આપણે શું કહીએ, ફ્રીજ હમણાં સમૂહ કરવાવાળો આવે, જુઓ બગડેલું છે, એ રિપેર કરી જાય અને થઈ જાય તો મૂકી જાજો. અત્યારે અમારી વસ્તુ બધી બહાર છે, જો ખોટું બોલ્યા શેના માટે? આપણો ધર્મ સાચવવા. હવે એ લોકો માને માતાજીમાં, એટલે એ થાળ કોને ધરાવે? માતાજીને. હવે એના દાળ ભાત માતાજીને ધરાવેલા, એક તો અન્યાશ્રય, બીજું આપણા ફ્રીજમાં મૂકીએ એટલે એઠું થાય. અને એકવાર હા પાડીએ એટલે બીજી વાર એ આવવાના જ છે. હવે સંબંધ બગડો નહીં. સાંજે માસી અમારે ફ્રીજ ચાલુ થઈ ગયું, તમારે કાંઈ મૂકવું હોય તો મૂકી જાજો. સંબંધય ના બગડો. એટલે આપણે શું કહીએ, ના બેટા અમારે હરખું કરી ગયો. આ શબ્દોને ક્યાં કેવી રીતે વાપરવા. એક રાજા હતો,